બહુચરાજીમાં આબોલ પક્ષીઓ માટે મહાસેવા મહેસાણાના બહુચરાજી ખાતે કાળઝાળ ઉનાળાની શરૂઆતમાં થતાં જ સદરામ બ્લડ સેવા સમિતિ દ્વારા જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। અબોલ પક્ષીઓની વહારે આવતા સંસ્થા દ્વારા એક ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। 5000 પાણીના કુંડા, 5000 પક્ષીના માળા, 5000 પક્ષીઓ માટે ચણ, આ તમામ વસ્તુઓનું અલગ અલગ જગ્યાએ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્ય સંસ્થાના ફાઉન્ડર પ્રવીણજી ઠાકોર તથા સ્થાનિક રાજકીય અને સામાજિક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું। ઉનાળાના આકરા તાપમાં પક્ષીઓની તરસ અને ભૂખ સંતોષવા માટે કરાયેલું આ કાર્ય ખરેખર પ્રશંસનીય અને અનુકરણીય છે। માનવતાની સાચી ઓળખ એ છે કે જેઓ બોલી નથી શકતા તેમની વેદના સમજીને તેમને મદદરૂપ થવું, અબોલ જીવોની સેવા કરવી એ જ ઈશ્વરની સાચી પૂજા છે। અહેવાલ કાર્તિક પૂજારા, મહેસાણા। સદારામ સેવા સમિતિ દ્વારા શું આયોજન કરવામાં આવ્યું અને સદારામ સેવા સમિતિ કયા કયા કાર્ય કરી રહી છે? સદારામ બ્લડ સેવા સમિતિ અવારનવાર દર્દીઓને બ્લડ પહોંચતું કરે છે, બ્લડ કેમ્પો કરે છે અને ઉનાળામાં માટે પક્ષીઓના જીવદયા ગ્રુપની અંદર જોઈન થઈ અને જીવદયાના કાર્ય કરે છે। કેટલા કુંડાનું વિતરણ શું કરે? 5000 પાણીના કુંડા હતા, 5000 પક્ષીના માળા, 5000 ચણના પેકેટનું વિતરણ હતું। ટીમની અંદર પૂરા આખી અમારી સદારામ બ્લડ સેવા સમિતિ હતી, સાથે સાથે પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ હતા, કમલેશભાઈ પ્રમુખ હતા, ઠાકોર સમાજના પ્રમુખ રામાજી હતા, મંત્રી શ્રી ચંદુજી હતા તથા રાજકીય અને સામાજિક આગેવાનો સાથે હતા।